હું શાળા નંબર 2 માં ભણ્યો છું, પણ બહુ પ્રાઉડથી કહી શકું છું કે એ શાળામાં જે ભણ્યો છું એના કારણે આજે જે કંઈ પણ છું એ છું. અહીંનું શાંત વાતાવરણ, અહીંયા સર્વધર્મની પ્રાર્થના, ક્યારેક ઓ કરુણાના કરનારા હોય તો બીજા દિવસે લપ્પે આતી હે દુઆ બન કે હોય, જે સંસ્કાર અહીંયા મળ્યા છે, અહીંયા તમામ ધર્મના શિક્ષકો છે, અહીંયા તમામ ધર્મની પ્રાર્થનાઓ છે, કારણ કે અહીંનો ધર્મ જ સર્વધર્મ સંભાવ છે. સફીન હસન આજે ગીતા ઉપર બોલે છે કે મોરારી બાપુની વ્યાસપીઠની સામે જઈને બોલે છે કે બીજા કોઈ પણ વિષય પર બોલે છે અને લાખો લોકો સાંભળે છે અને એને પ્રેમ કરે છે, તો એના મૂળ, એના બીજ અહીંયા આ જ શાળાઓમાં રોપાયેલા છે. અને એ શાળાઓનું ડેડિકેશન પણ એવું હતું. આજે મને એક સેકન્ડ નહીં લાગે બોલતા કે ધોરણ 1 અને 2 માં રેમબેન હાડા, ધોરણ 3 માં મોહમ્મદભાઈ મુખી, ધોરણ 4 માં રેમબેન લાલા, ધોરણ 5 માં અલીબેન મુખી, ધોરણ 6 અને 7 માં કલાવતીબેન, ધોરણ 8 માં ખાતુનબેન પોલરા, ધોરણ 9 માં કે પટેલ, ધોરણ 10 માં જીવરાજભાઈ સાહેબ, આ મારા વર્ગ શિક્ષકો હતા. તો આટલી યાદગીરી અથવા આટલું તાદાત્મ્ય ત્યારે જ હોય જ્યારે આપણે બહુ જ નજીકથી શિક્ષકોએ આપણને અપનાવ્યા હોય ને આપણે એમને અપનાવ્યા હોય. રેમબેન દવાવાળા અમારા 5મા ધોરણની અંદર હતા. કિડનીનું ઓપરેશન કરાવેલું છે તે વખતે, કિડની ડોનેટ કરેલી હમણાં. એના મહિના પછી તો શીઘ્ર વકૃત્વની સ્પર્ધા માટે ભાગ લેવા માટે આખો દિવસ વિદ્યા મંદિરમાં અમારી સાથે બેસી રહેતા. ધેટ વોઝ ધ ડેડિકેશન. હું મારા બધા ગુરુજીઓના નામ નથી લેતો, પણ તો મારા વર્ગ શિક્ષકોના નામ લીધા. એટલે ધેટ ઇઝ ધ ક્વોલિટી ઓફ અવર એજ્યુકેશન સિસ્ટમ. કાણોદરની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે, એટલે આ ગામમાંથી આવવાનું એક ગૌરવ છે, આ ગામમાં ભણવાનું એક ગૌરવ છે. અને હજુ તો મારી શરૂઆત છે, હજુ આ નોકરીમાં 6થું જ વર્ષ છે, 2024. મારું વ્યક્તિગત આ મેં 2019માં જ્યારે સન્માન કાર્યક્રમ કર્યો હતો ત્યારે પણ કીધું હતું અને આજે ફરી કહું છું. એમણે મને કીધું કે વચ્ચે સ્પીચ લઈ લઈએ. મેં કીધું ના, હું આખો કાર્યક્રમ જોઈશ અને પછી છેલ્લે જ બોલીને ડાયરેક્ટ અમદાવાદ માટે નીકળીશ. પણ હું એટલા માટે છેલ્લા સુધી રોકાયો કારણ કે મારે અહીંયા જ પ્રૂવ કરવું હતું કે જુઓ આ શાળા પ્રત્યે લોકોની લાગણી કેટલી છે. આમાંથી ઘણા બધા એવા છે જે જમ્યા વગર આવ્યા છે અને ઓલરેડી 10:15 થઈ ગયા છે. અમુક હવે એવન ગ્રીન તરફ પ્રયાણ પણ કરશે. પણ કહેવાનો મતલબ એ છે કે હજુ મારી નોકરીની આ શરૂઆત છે. 2024માં 6થું વર્ષ છે નોકરીનું. હજુ લગભગ 37 વર્ષ એટલે 31 વર્ષની નોકરી બાકી છે. પણ હું જ્યાં હોઈશ ત્યાં કદાચ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એમના વ્યક્તિગત પ્રસંગોમાં, ખુશીના પ્રસંગોમાં હાજર કદાચ ના રહી શકું, પણ જ્યાં જરૂર પડશે ત્યાં ચોક્કસથી હું માત્ર એક કોલ દૂર છું. હા, એટલું ચોક્કસથી કહીશ કે જે સફીન હસન IPS DCP ટ્રાફિક તરીકે ત્યાં છે એ આ ગામનો દીકરો છે. હા, ઓફકોર્સ મારા વ્યક્તિગત જીવન વિશે કમેન્ટ કરવાનો અધિકાર મેં કોઈને નથી આપ્યો, પણ મારા જાહેર જીવનમાં અને મારી સામાજિક જવાબદારીઓમાં હું ક્યાંય પણ ઓછો ઉતરું તો ચોક્કસથી આવીને મને યાદ કરાવજો કે તમે આવું કહી ગયા હતા. માત્ર એક ચિઠ્ઠી કાણોદર ગામ લખેલું, તમે તમારું નામ નહીં લખો ને ખાલી કાણોદર લખશો ને તો બી આઈ પ્રોમિસ કે હું પહેલા બોલાવી લઈશ. એ પ્રેમ છે અને પ્રેમ કરતાં બી વધારે ઋણ છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માં અને જે માદરે વતન એ સ્વર્ગથી પણ ચડિયાતા છે એવી સંસ્કૃતની અંદર બહુ મોટી વાક્ય છે અને એ વાક્ય ચોક્કસથી પોતાના રીતે બનતી રીતે જે છે એ નિભાવવાનો પ્રયત્ન કરીશ. તમે લોકો 7 વાગ્યાથી લઈને 10:15 સુધી બેઠા અને આટલો પ્રેમ આપ્યો એ બદલ દિલથી હાથ જોડીને વંદન કરું છું અને ભવિષ્યની અંદર પણ આ લાગણી મને મળતી રહેશે એવી આશા રાખું છું. 150 વર્ષની આ ગાથા 1,500 1,5 લાખ વર્ષ સુધી આમ ને આમ સતત અમર રીતે ચાલતી રહે